બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તે સિસ્ટમની અસર તારીખ 4-5 સુધીમાં ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે, જેના લીધે મધ્ય ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, કેટલાક ભરૂચના ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગોમાં 4-5 જુલાઈ સુધી ભારે વરસાદ થાય અને પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહની શરૂઆત સુધીમાં 5 થી 6 ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહે. કેટલાક ભાગો જળમગ્ન બનવાની શક્યતા રહી શકે. આ ઉપરાંત પાટણ સમી હારીજના ભાગો, પાટડી દસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. ત્યાં હળવા મધ્યમથી લઈને કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. જો સિસ્ટમ મજબૂત હોય તો વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈની 5 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. જુલાઈના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહની શરૂઆત સુધીમાં તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની શકે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. તદ ભાગોમાં પણ કોઈ ભાગમાં મધ્યમ હળવાથી માંડીને 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં પણ 1 ઇંચથી લઈને 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. સિસ્ટમ મજબૂત હોય તો તદ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. ઉલ્લેખનીય છે કે અત્યારે પાણી પીવાની સંકટ ઊભું થયું છે. બંધો તળિયા ઝાટક છે, પાણી ઓછું છે, ત્યારે મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના નીરમાં વધારો થતાં જે નર્મદા બંધની ઊંચાઈમાં કંઈક પાણીનો આવરો આવી શકે. તારીખ 16મી જુલાઈમાં આસપાસ પણ મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં, ગુજરાતના અન્ય ભાગોમાં અને મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. અમારે સરકારશ્રીને કંઈ કહી શકાય નહીં, છતાં અમારા જ્ઞાન મુજબ કહેવા જઈએ તો પાણીના સમસ્યા વચ્ચે લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નર્મદામાં પાણીનો આવરો આવતા બંધની ઊંચાઈ વધી શકે. જોકે આ તો અમારા જ્ઞાન મુજબ કહીએ છીએ, બાકી ઇન્ડિયન મિટેરોલોજીકલ ડિપાર્ટમેન્ટને સરકારશ્રી અનુસરવું અને ત્યાંના ઇન્ડિયન મિટેરોલોજીકલ ડિપાર્ટમેન્ટ એ બાબતની પુષ્ટિ કરે તો જ આ બાબતમાં આપણે આગળ વધી શકાય. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ બંધોમાં પાણી ઓછું છે અને કેટલાક ભાગમાં તો સિંચાઈની સુવિધા નથી. તદ ભાગોમાં પણ બંધોમાં પાણી આવશે. એટલે હવે ખાસ ચિંતાનો વિષય એ છે કે બંધો તળિયા ઝાટક છે અને પાણીની સમસ્યા વિકરાળ બનતી જાય છે. ત્યારે અમારા માનવા મુજબ કંઈક અંશે પાણીની સમસ્યા હળવી થતી જોવા મળશે